એવો વઢિયારાનો દેશ કે રંગપુરો શોભતા રેલો. માએ મનમાં કર્યો છે વિચાર કે પુર મારું ક્યાં બંધાવું રોજ. બાપા ખુલી કરી રેલો. માએ મનમાં કર્યો છે વિચાર કે કુળ મારું ક્યાં બંધાવું રોજ. ઉજા ઉજા સૂરજ જોને બાર કે સવારમાં તો સાલિયા રેલો. કે જય ઉપસરવરિયાની પાળ કે સામસર સામસર ખુલી કરી રેલો. હાથે જોનેલી કે સન્મુખ ઉભા રહ્યા રેલો. દાદા એ જોનેલી કે પ્યાલા પોતે પીધા રેલો. ઘરમાંથી બોલ્યા ઘરના દાદા કે કુળનું ધૂળર શું રેલો. કે માગુ માગુ પુત્ર ને પરિવાર કે પારણ્યા તો ઝૂલતા રેલો.
અમારા સુરાભાઈ કે આપણે લાડન દાદાની જેવી વાર કરી. હા ભાઈ. હાંડળીઓ આવે હાથના, ઘોડાને આવે ઘોડાને આવે ઘૂમતા, હાંડળીઓ આવે હાથના. એ કળની દેવીએ પાર્વતી હાટા ભરી ગયા અને રસપૂત હતો પ્રતાપસિંહ, એને એક દીકરો લાડન થયો. એ લોકો બધા સરસા થાય જોને કે વાઘરી ત્યાં સ્ત્રીનો દીકરો છે એટલે મારી નાખી. તો એની કળની દેવી મોમાં હતી, માની દેવી વિવો થાકા હતા. તો એની વાર લાડન દાદાની વાર કરી. એની માટે સોરાબાઈએ અમારે જેલનું ગાયું, લાડન દાદાની વાર કરી. લાવે એટલે તમે ચાલુ રાખજો બાબા, તમારે ચાલુ રાખજો. આવો તો યાર ઘરનો ડાયરો છે પછી આવો. પ્રતાપસિંહ દાદાને આ વેજોને દીકરો થયો લાડન. દાદાએ પ્રતાપસિંહ નો દીકરો લાડન થયો. શાહ સામર્થ્ય ના થયા. આપણો કુળનો ઇતિહાસ સાંભળવા આટો આ કથા છે. પણ સગન બાપાએ જોડી છે. આ કથા એની ખોટું થતું છે, ખોટું માનતા નહીં. આપણો કુળનો ઇતિહાસ આપણા કોઠામાં લેવા અને કગરીને કહેવા ગયે માં એક દુઃખ પડે એ કહેવા થાય. શું થાય? લાડન દાદાના લીંબા દાદા થયા, ના દાદા થયા, શાહ સામર્થ્ય ના થયા. એટલે રૂડાને વરદાન થયા. આ કુળનો ઇતિહાસ આ સગન બાપાએ રામાયણની માલપા જોડ્યો, મહાભારતની માલપા રામાયણ વાંચતા હતા. શાહ સામર્થ્ય ના થયા, રૂડા વરદાન થયા, લીંબા પના નામના થયા. હવે એટલો દીકરો આવ્યો, લાડન થયા, લીંબા થયા, પના થયા, શાહ સામર્થ્ય થયા, રૂડા વરદાન થયા. લીંબા નામના વડવાથી આવીને ત્રણ દીકરા થયા. એને માટે સગન બાપાએ કેવું કીધું છે? દાદા ગોવિંદ ને નાગ ટટતા દેવનું ગામ. શું કીધું? દાદા ગોવિંદ ને નાગ ટટતા દેવનું ગામ. દેવનું નામ આપણો વડિયાળાનો ઇતિહાસ સાંભળો બાપા. તમને હાથ જોડી કહું, એને કઢિયા ગાય ગાય મરવા પડ્યા. તમે સાંભળશો તો તમે ગાવાના છો. તમે કાંઈ સૂનું નથી રહેવાનું, સમજ્યા? ઓલા વ્યા ગયા, મારા બાપા વ્યા ગયા, મારા દાદા વ્યા ગયા, સગન બાપા વ્યા ગયા. તો એને શીખવાડેલું ને ગાઈશ. ઓધા બાપા વ્યા ગયા, પેદા બાપા વ્યા ગયા, તો એને શીખવાડેલું ગાઈશ. દાદા સંસારથી પર રહ્યા, નો માંડો સંસાર શોક. ના કોઈ કેવી ભક્તિ કરતા એનો કરો વિસ્તાર.
ગુણતણો રે ભાઈ કહેતા ના યાર એ બારે હા મેં આવી જવું છું ગુણતણો રે ભાઈ કહેતા ના યાર એ બારે નાગ દાદા પાસે સાળતંત્ર ગુણગા દેવ નગાઈ નાગ દાદા પાસે સાળતંત્ર ગુણગા દેવ નગાઈ નાગ દાદાને શિકાર થયો તો ઘણો યશો કે માળમાં જઈને ભોગ ધરાવ આયાને મોમાય ભક્તિ હતો પણ ભાઈ સાથે હાથને એ દીધું દૂત અને ભાઈ સાથે હાથને આડું કરું એક ભૂત હવે હા રાજા ગોવિંદની છે નાગ દાદાએ તેની પોટલી કાપીને રાજુ પોતાની આરાસે નાગ દાદાએ તેની પોટલી કાપીને આપીને રાજુ પોતાને નિવાસે આવે માતાજીની મહેરબાનીથી કામ કરાવું સો મહિના માતાજીની મહેરબાનીથી કામ કરાવું સમાચાર હવે સાંભળો તમે ઉતરની તો ભાઈ બંધી નહીં ને કોકડી કરે ઉતા બાદ એવું સંબંધી આઈ શકાતે આની મેલો મારી લાતે હવે જોજો સમજાયો હવે સમજો હવે તમે સમજો એમના બધામાં ઉમેદા આવ્યો ને પાણી મોટી દાત એમના
દર્શન નાતને તમને તેડાવાને કરવા દેવ દર્શન શિવજ બોલાને ગોપત રોયને આકોરા કર્યા દર્શન Rakara Barasana Amalyoba Uraka Mudiyaka Wanjo Hatone Sedev Ganiya Baba ખાયું નહીં આ સકત ને વળતા જોતે મારો વારો કળશ ભાઈને અસવરિયા વાદી સકત ને ગાય રોટા પાના ખેલો અમનો લોકો ભાઈ કદ હાતુને રાખતું દેવનું માન અમનો લોકો ભાઈ વિશ્વ પામુને કોઈ તમને કાંઈ ન લગાજો સે દેવ ના સાસા બોલો કોણ સમજાવે ભાઈ એ બધું થઈ જાય પણ માર્યો છે કેટલા દાડ મરશે વાંધો વાંધો 35-40 દાડ મરે એક દાડ નહીં 40-50 દાડ વાંધો મરે જે ઓલા રાજુ આવશે એ પાછો પાડી નાખશે એટલે આમાં તમે કઈ જાણતા હોય ને તો વાત કરજો ભાઈ જાણ્યા વગર કઈ વાતો કરતા નહીં હાલ છે નહીં તમારે આમાં જે કલાકાર આવે ને વાંધો મારી નાખે વાંધો મારે વગર ઉતરે તો એને વાંધો મારી નાખે પાછો હવે તમે છે ને ભાઈ આવ્યું હવે ભાટીનું જિલ્લું ભાટી આવ્યા આપણે જિલ્લું ભાટીને બોલો ડમ્બરનું પહેલું બોલો પછી ઈસીનું બોલો પછી તમે છે આમ નાચને નોતી આવો નાચને નોતી માંડવે નાચ શું કરે છે કેવો આરાટ કરે છે એ નાચને નોતો લાવવી પડે ક્યાં ક્યાં ગામના નાતી લાવ્યા છે
અને ત્યાંથી ભાટેથી ઉપડ્યા તો લુંજા બાબા પર બગહરા આમાં પણ હાલે જો ખાલા લગાત આવી રીતે લેવાનું ના આવી ગઈ સમજ્યા અને કેમ ભૂલાય બા કે જેને જેને નામ લીધેલા છે આ જગ્યા માથે આપણે ગાણામાં કહીએ છીએ લગી શકે બાપા એવું કહેતા કે ભાટેથી આયા લુંજા બાબા પર બગહરા બાળા બાટ રામચંદ્ર હાણિયા આશા હાજર આવી અને હારા શકને હાલી મારા નીકળ્યો. સપને મારી નેવાણું કરલબંધી ઘડિયા લઠાની ભાગડી લઈ તો ભાઈ જે કોઈ માતાજીના ભુવા હોય કોઈ ભક્તો હોય અને કોઈ મારી નેવાણું પધારી હોય ને ભાઈ તો ઘડીક બેહો તો કંઈક મજા આવે કોક હા તો એને ઘડીક હવે આવલા ભાઈ કહેતા હતા ને એ બધું આવશે હવે આવશે એલા મુકલા તું આને કંઈક સમજાવી દે મારા માઇક્રોફોન માં કેવું પડે ના ના એને કંઈક છે ને મગજમાં. સારું ભાઈ, તમારો વારો એ યાર જા. હાલો મને કીધું નથી કે આજનો દિવસ એવો રૂડો એટલે કેવો રૂડો હે કે ધનગડી તને ભાગ કહેવાય મારી માનવો આપજો આ દર્શન દીધા પબ્લિક ને ઘડી કેમ લાગ્યું હતું કે આજ માનવો આવશે કે નહીં આવે પણ માનવો તો આવે આવે